સુરતમાં આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડ્યા હોવાની ઘટના બની। સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપાયેલા વાહનો 3 યુવાનો 1 વર્ષથી બોગસ રસીદ બનાવી છોડાવી જતા હતા। જો કે આરટીઓમાં ભરવામાં આવેલા દંડની રસીદનો QR કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો। આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ મથકમાં 3 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ। મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક પોલીસો જવાન જિગ્નેશ ગીરી જગદીશ ગીરી સરથાણા ગોડાઉન ખાતે ફરજ ઉપર હતા। ત્યારે ઓટો રિક્ષા છોડાવવા માટે 3 ઇસમો વિશાલ, કૃષ્ણા અને સુનિલ આવ્યા, જે પૈકી વિશાલે આરટીઓમાં દંડ ભર્યાની સ્લીપ રજૂ કરી અને તેની પાસે રિક્ષાના માલિક તરીકે સાબિતી માટે આરસી બુક અને આઈડી પ્રૂફની માંગણી કરતા તેઓએ રજૂ કરેલ આરસી બુક અને આધાર કાર્ડ જોતા ઓટો રિક્ષાના માલિક બીજા હોવાનું જણાયું, જેથી તેને રિક્ષા સુપરત કરી નહીં અને રિક્ષા માલિકને રિક્ષા છોડાવવા આવવા માટે જણાવ્યું। સુરત શહેરની અંદર આરટીઓની ડુપ્લિકેટ રસીદ બનાવી વાહનો છોડાવવાનો રેકેટ જે છે તે પર્દાફાશ થયો છે। ત્યારે આપણી જોડે એસીપી એમ પરમાર સાહેબ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, કઈ રીતનો પર્દાફાશ થયો છે, કઈ રીતની ફરિયાદો મળી હતી અને કઈ રીતની કાર્યવાહી કરવામાં? સુરત શહેર ટ્રાફિક રિજિયન 1 વિસ્તારમાં જે મોટર વ્હીકલ એક્ટ કલમ 207 મુજબ જે વાહનો ડિટેન થાય, આ વાહનો સરથાણા ગોડાઉન ખાતે રાખવામાં આવતા હોય છે અને જે પાર્ટીનું વાહન હોય એને જે મેમો આપેલો હોય એ મેમા ઉપરથી આરટીઓમાં દંડ ભરી અને એ સ્લીપ રજૂ કરેથી આવા વાહન પરત કરવામાં આવતા હોય છે। આના માટે ગોડાઉન ઉપર રાઉન્ડ ધ ક્લોક પોલીસના માણસો ફરજ ઉપર રાખવામાં આવતા હોય છે। લાસ્ટ ટાઈમ જે એક રિક્ષા ડિટેન કરવામાં આવેલી હતી, એ રિક્ષા નો આરટીઓમાં જે રીતનો દંડ ભર્યો હોય એ પ્રકારની એક સ્લીપ સાથે 3 ઇસમો ઉપસ્થિત થયેલા અને વાહન માલિક ઉપસ્થિત થયેલા નહીં, જેથી ફરજ પરના જે અમારા એલઆર જિગ્નેશ ગીરી હતા તેઓએ રિક્ષાના માલિકને હાજર થવા માટે અને તેઓને જ રિક્ષા આપવામાં આવશે એવી વાત કરતા આ ઈસમો ત્યાંથી ચાલી ગયેલા અને જે સ્લીપ રજૂ કરેલી એ સ્લીપ ઉપર થોડું સર્ચ કરવામાં આવ્યું। સર્ચ કરતાં એવું જાણવા મળ્યું કે સ્લીપ ઉપર જે QR કોડ છે એ ખોટો છે અને એ QR કોડ સ્કેન કરતાં કોઈ પણ પ્રકારની માહિતી ડેવલપ થતી નથી, જેથી અમારા એલઆર જિગ્નેશ ગીરી છે એમણે જે છેલ્લા 1 વર્ષના જે વાહનો છૂટેલા હતા એની જે સ્લીપો રજૂ થયેલી હતી આરટીઓ સ્લીપો, એનું ચેકિંગ કરતાં એના QR કોડમાં 29 સ્લીપોના QR કોડ ઓપન થયેલા નહીં, જેથી એ બાબતનું લિસ્ટ બનાવી આરટીઓમાં ખરાઈ કરતાં આરટીઓમાંથી પણ જાણવા મળે કે આ જે સ્લીપો છે એ ખોટી છે અને આમાં કોઈ પણ પ્રકારનો દંડ આરટીઓમાં ભરપાઈ કરવામાં આવેલો નથી। બિલકુલ ચોક્કસપણે 29 વાહનો અત્યાર સુધી છોડાવી દેવામાં આવ્યા છે બોગસ રસીદ બનાવી। બીજી તરફ અત્યારે ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ગોડાઉનો પર સર્ચ કરવામાં આવી રહ્યું છે, તપાસ કરવામાં આવી રહી છે અને તપાસની અંદર જો હજુ અન્ય ખુલાસો થાય તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે, પરંતુ આ કૌભાંડ સૌથી મોટું અને રેકેટ સૌથી મોટું ગણી શકાય અને હાલ તો ટ્રાફિક વિભાગની ટીમ સતત કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને 3 જે ઇસમો છે તેમના દ્વારા જે રસીદો બનાવવામાં આવી હતી તેમના વિરુદ્ધમાં સરથાણા પોલીસ સ્ટેશનની અંદર હાલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। સાહિદ જગતાપ, GS।